આજે આ 4473 પરીક્ષાર્થીઓ રાજ્ય સરકારના સભ્ય બન્યા છે। તમને કદાચ અંદાજો નહીં હશે, તમે ભલે રાત દિવસ મહેનત કરી હશે, પરંતુ આ મહેનતની પાછળ તમારા પરિવારજનોનો, માતા પિતાનો વર્ષો વર્ષનું એ સપનું હશે કે મારો દીકરો, મારી દીકરી મોટી થશે, ભણશે, જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે। આજે તમે ગામમાં પાછા જ્યારે જશો ને, એક સરકારી અધિકારી જ્યારે જશો ને, તો બધા જ લોકો તમને સાહેબ સાહેબ કહેવા માંગશે, પરંતુ એ સાહેબ સાહેબની વાતમાં આવીને જમીન ક્યારેય છોડતા નહીં, ભૂલતા નહીં કે આપણે એ જ ધરતી પરથી, એ જ માટીમાંથી મોટા બન્યા છે। આપણે સાહેબ શબ્દ માટે આ રાત દિવસ મહેનત નથી કરી। આપણે આ સરકારની અંદર સરકારી કોઈક ને કોઈક જવાબદારી પ્રાપ્ત થાય તે માટે તમે સૌ લોકોએ વર્ષ 2-3 વર્ષથી રાત દિવસ જોયા વગર મહેનત કરી છે ને, તો આ મહેનતની સફળતાને લોકોના આશીર્વાદમાં કઈ રીતે બદલાય તે દિશામાં કામ કરજો। સાહેબ શબ્દની નજીક ખૂબ પડતા નહીં, અને જો પડશો તો ત્યારથી જ તમારું પતનની શરૂઆત થઈ જશે, એટલે એનાથી દૂર રહેવું આ મારો અનુભવ છે ને હું તમને અનુભવ શેર કરું છું।